મોરબીના કોઈ એજન્સી કે કોન્ટ્રાક્ટરે ધોરાજીના જૂનાગઢ રોડ પર જે રેલવે ફાટક મુક્ત યોજના હેઠળ ઓવરબ્રિજનું કામ રાખ્યું છે, આ ઓવરબ્રિજ થવાથી વાહન ચાલકો અને લોકોમાં ભારે એવો ફાયદો થશે. પણ આ ધોરાજીના જૂનાગઢ રોડ પર રેલવે ફાટક મુક્ત ઓવરબ્રિજના કામમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. યોગ્ય આયોજનના અભાવના કારણે આ ઓવરબ્રિજ બનાવવા માટેની કામગીરીમાં નાના બાળકો બાળમજૂરી કરતા હોય, જે શ્રમિકો મજૂરો મોટા ખાડામાં મોટો જીવનનું જોખમ ખેડીને કામ કરી રહ્યા છે. નાના બાળકો કે શ્રમિકો મજૂર કામ કરતા હોય ત્યારે તે લોકોને કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પ્રકારની સેફટીના સાધનો આપવામાં આવતા નથી અને નિયમોને ઘોડીને પી ગયા હોય તેમ કોઈનો ડર જ ન હોય કે પછી કોઈ રાજકીય માણસો ન હોય તેમ કોન્ટ્રાક્ટર પોતાની મનમાની કરી રહ્યા છે. બાળમજૂરી બાળકો અને શ્રમિકો પરિવારના પેટનો ખાડો પૂરવા માટે મજબૂર બન્યા હોય અને પોતાના જીવનું જોખમ ખેડીને સેફટીના સાધનો વગર પણ કામ કરી રહ્યા છે. આ ઓવરબ્રિજનું કામ અને સમયગાળો થોડું વધારે હશે ત્યાં સુધીમાં કોઈ પ્રકારની બાળકો કે શ્રમિક મજૂરોમાં જાનહાનિ સર્જાશે અને પોતાનું જીવ ગુમાવશે ત્યારે આ જવાબદારી કોણ શેર કરશે તે પણ એક મોટો સવાલ છે. ત્યારે તંત્ર કે કોન્ટ્રાક્ટર આ બાબત અંગે કેમ આંખ આડા કાન કરી રહ્યા છે તેવા સવાલો પણ લોકોમાં ઉઠી રહ્યા છે. મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી. ધોરાજી શહેરમાં જુનાગઢ રોડ ઉપર રેલવે લાઇનની જે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે એ કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે. એક તરફ જોઈએ તો બાળ મજૂરો દ્વારા કામગીરી કરાવવામાં આવી રહી છે, બીજી તરફ જોઈએ તો જે મજૂરો કામ કરી રહ્યા છે એ મજૂરોની સેફટી બાબતે કોઈ વિચાર કરવામાં આવ્યો નથી અને જે મજૂરો કામ કરી રહ્યા છે એ પોતાના જીવના જોખમે કામ કરી રહ્યા છે. ક્યારે કોઈ દુર્ઘટના બને અને મજૂરોને જાન ગુમાવવાનો વારો આવે ત્યારે તેનું જે ભારણ છે એ સરકારની તેજુરી ઉપર આવે છે અને આવા કોન્ટ્રાક્ટરો જે સેફટી વગરના કામો કરે છે અને મજૂરોને સેફટી નથી આપતા એ કોન્ટ્રાક્ટરો છટકી જતા હોય છે. તંત્રની પણ બેદરકારી છે કે આવા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવી જોઈએ, આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં મૂકવા જોઈએ અને જે દંડ કરવાનો હોય એ કાયદેસરની કાર્યવાહી કરી આવા કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહી કરવી જોઈએ. મારું નામ આશીષભાઈ જેઠવા, સામાજિક કાર્યકર ધોરાજી. આજે ધોરાજીના જૂનાગઢ રોડ પર જે રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે તેમાં બાળ મજદૂરો પાસે જે કામ કરવામાં આવ્યું છે કોન્ટ્રાક્ટરો દ્વારા, એ સરકારશ્રી એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને બાળ મજદૂરી બંધ કરાવવી જોઈએ અને કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. અને આમાં ઘણા મજદૂરો શ્રમિકો જે કામ કરી રહ્યા છે બ્રિજ ઉપર તે કોઈ પણ સેફટીના સાધનો વગર કામ કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈ પણ જાતના સેફટીના સાધનો આપવામાં નથી આવતા. જો આમાં કોઈ દુર્ઘટના બને તો આમાં મજદૂરો કે શ્રમિકોની જાનહાનિ પણ થઈ શકે છે, જેને લીધે સરકારને પણ એની તેજુરી પર બોજો પડે છે અને શ્રમિકો એનો જીવ પર ગુમાવવો પડે છે. જેથી કરીને સરકારે આ કોન્ટ્રાક્ટરો પર કાયદેસરની કાર્યવાહી કરી અને મને બ્લેકલિસ્ટ કરવા જોઈએ. શ્રમિકો માટે શું કરશો જે જીવના જોખમે કામ કરે છે? શ્રમિકો જે જીવના જોખમે કામ કરી રહ્યા છે તેને કોન્ટ્રાક્ટરે એને સેફટીના પૂરેપૂરા સાધનો આપવા જોઈએ અને સેફટીના સાધનો વગર એના પાસે કામગીરી ન કરાવવી જોઈએ. JDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.